કોઈ પણ ઉમેદવાર કે જીત્યા પછી એ રીતનું કરે ગામમાં અને બીજા એના ટેકેદારોને પણ એમ લાગતું હોય આપણે ઓલે બેંકમાં લોન લેવા જઈએ તો બેંકમાં લોન લેવાની હોય હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન જાય ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભાઈએ લોન નહીં ભરી એટલે તમારી લોન નહીં મળે આવું ખરું ને હા તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધાય માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાતમુહૂર્ત કર્યું હતું એટલે એ રોડ થયો આપણે ચોટીલવાળો કર્યો આપણે દૈયપવાળો કર્યો એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આવ્યા નહીં આવ્યા હું આવતી એટલા નથી આવ્યા ને એટલે જ્યારે ઓલા ઉલડી વોટ આવ્યા ને એને કહેજો કે તમે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્યથી મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવી જાઓ એટલે બધું કામ થશે તો આ તરીવર્ષી એમની સરકાર છે તો તરીવર્ષિત કામો બધા કર્યા હોત તો બાકી ના હોત અને બીજું તમે તરીવર્ષી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી એમને લેવું પડે ને આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે કોંગ્રેસના કાર્યકરોને ગોતે એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે તરીવર્ષી શું કર્યું કેન્દ્રમાં છો અહીંયા છો સહકારી માળખું તમારા કન છે વહીવટી તંત્ર તમારા કન છે બધું તમારી જોડે છે છતાં તમે કોંગ્રેસ વાળા પાછળ શું પડી ગયા અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો એને ચૂંટણી એમને લડાવવો પડે એમની તો કોઈ આબરૂ જ નથી એમ અહીંથી ગયા પછી મંત્રીઓ હાર્યા જ જાય